નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત રેલવે ડિવિઝન દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 105 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવે છે. રિકવરીની કિંમત 19,78,700થી વધુ છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા છે. પધારેલ છે. આપની કંઈક ભૂલ થઈ હશે જેના કારણે આપનો મોબાઈલ ચોરાઈ ગયેલો હશે અથવા ગુમ થયેલો છે અથવા પડી ગયેલો છે. આ ભૂલ તમારી ફરી વખત દોરવાય નહીં. ફરી વખત તમારો મોબાઈલ ના જાય કે તમારા સગા સંબંધીઓનો કે તમારા મિત્ર વર્તુળોનો કોઈ મોબાઈલ ન જાય, એના માટે તમે એમને સજાગ રહેવા માટે, રેલવે એક એવી મુસાફરી છે, ચોરી ત્યાં થાય કે જ્યાં પબ્લિકની ભીડભાડ હોય. તમે રેલવે સ્ટેશન લઈ લો, બસ સ્ટેશન લઈ લો, કોઈ પણ બજાર લઈ લો, કે જ્યાં પબ્લિકનો મેળાવડો થતો હોય, સભા સરઘસ છે, મેળા છે, ત્યાં કણે ચોર કે જે અસામાજિક તત્વ છે તેને મોકળું મેદાન મળી રહી છે. અમુક ઘણા એવા હશે કે નોકરી ધંધા અર્થે રોજ અપડાઉન કરતા હશે ટ્રેનમાં. તો તમારે આના ઉપરથી પશ્ચિમ રેલવે વડોદરાના જે સુરત ડિવિઝન ખાતેના સુરત, વલસાડ, વાપી, ભરૂચ જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનમાં જે યાત્રીઓ સફર કરતા હોય, આ યાત્રીઓના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન સુરત રેલવે પોલીસ સ્ટેશનની જુદા જુદા ટીમ બનાવીને અને ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અન્ય રાજ્યોમાંથી ટોટલ 105 જેટલા ફોન રિકવર કરીને લાવ્યા છે, જેની કિંમત આશરે 20 લાખ જેટલી થાય છે. આ બધા ફોન અમે આજે જે એમના મૂળ માલિક છે એને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરી રહ્યા છે. સર, સાવચેતીના ભાગરૂપે લોકોને શું કરવું પડશે? જ્યારે પણ કોઈ પણ ફોન ખોવાય તો તરત જ જે અમારી EFIRની સુવિધા છે એના માધ્યમથી તરત જ જે છે ઓનલાઈન ઉપર આપ લોગ નોંધાવી શકો આપના જે પણ ફરિયાદ હોય. એના પછી તપાસ કરવામાં આવશે, અથવા જે તમે રેલવે સ્ટેશન ઉપર જે GRPની ચોકી અથવા પોલીસ સ્ટેશન હોય ત્યાં પહોંચીને પણ તમે રૂબરૂ ફરિયાદ કરી શકો. અમે તરત જ આમાં કામ કરીને આપનો ફોન જે છે પરત કરાવવાનો.